મુશીનો મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. પણ માણસ છે ને એમ કે માતાજી મારે એક કામ થયા નહીં. હું એમ કહું છું કે કદાચ કોક દેવનું કહેવાનું થતું હોય તો તારા કામ થાય. કામ થાય. તમારી ખોડિયાલ મેલડી બ્રહ્માણી કે તમારા દાદા બેઠ્યા હોય એનો ગુનો ભૂલ કરી હોય તો મને કામ કરવા દે છે? મને ના કરવા દે. કેમ ના કરવા દે? કદાચ હું કામ કરી દઉં તો એનો ન્યાય કોણ આલશે? હું કામ કરી દઉં તો તમે જે ગુનાને ભૂલ કરી છે એનું સમાધાન કેવી રીતે થશે? પણ એમ કહું છું ધીરજ રાખો. અહીં બેઠ્યા છો, મારા સુધી નથી આવી શકતા તો બેઠ્યા તો છો ને, જગ્યા તો મળી છે ને, જગ્યા તો મળી છે ને. આ બેઠા બેઠા તમારી કુળદેવીને કહો કે માં હજારો લાખો ને કરોડો ગુના કર્યા છીએ અને મેં એક વસ્તુ કીધી છે કે અહીં બેઠા બેઠા તમારી કુળદેવીનું જ ભજન કરો. મેલડી મેલડી કરવાની જરૂર નથી, મારું નામ લેવાની જરૂર નથી. જો ઘરે બ્રહ્માણી બેઠી છે તો બ્રહ્માણીમાં બ્રહ્માણીમાં બ્રહ્માણી કરો. જો ખોડિયાલ બેઠી હોય તો માં ખોડિયાલ 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 કરો. દર રવિવારે અહીં ભજન કરો ને એક રવિવાર તમારી માં તમને કહેવા આવશે એવા આશીર્વાદ આલું છું. મારે કહેવું પડે, તમારી માન મને કહેવું પડે કે મારા સાનિધ્યમાં આવસ, મારા ત્યાં આવસ, મારા ઉપર શ્રદ્ધાનો વિશ્વાસ રાખે છે. તારી વસ્તી, તારા દીકરા કે દીકરીઓ તો ભલે હજારો લાખો ને કરોડો ગુના કર્યા છે, કઈક બે શબ્દ કે એટલે પછી એ માને વિચાર થાય કે હા વળી ગયા છે, ભક્તિના માર્ગે છે. આજે કદાચ અહીં બેઠ્યા છો તો કાલે તમે તમારી માના મઢે બેસશો તો ખરી ને. માનો કે અહીંયા 8 કલાક બેહો છો, ત્યાં 8 મિનિટ તો બેસો ને. એ જ પ્રયત્ન છે મારો કે વિધિઓ કરાવવાનું મૂકી દો, મૂળા બંધાવાનું મૂકી દો, દાણા માળા મૂકી દો. ભગવાને માળા ફેરવવા આલી તો લોકો જોવા માંડ્યા. ભગવાને વિચારમાં પડ્યો છે કે મેં ફેરવવા માટે આપી હતી કે મન ફરી ના જાય, વિચાર ફરી ના જાય, એટલે તને માળા આપી દીધી. તું તો એમાંય ગયો જોવા માટે. વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.